નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરતના સીવણ ગામના તલાટી લાંચ લેતા ઝડપાયા। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સીવાણ ગ્રામ પંચાયત વિસ્તારમાં 2 પ્લોટ ઉપર બાંધકામ કરવામાં આવ્યું હતું, જેની આકારણી કરવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે 7,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી, જે લાંચની રકમ ફરિયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી, જે આધારે લાંચના છટકાનું આયોજન કરતા તે દરમિયાન ફરિયાદીએ આક્ષેપિત ભરતભાઈ નાથુભાઈ ચૌધરી, ઉંમર 45, તલાટી કમ મંત્રી વર્ગ 3 સીવાણ ગ્રામ પંચાયતની કચેરી અને પ્રગતિબેન ડી ઓફ યોગેશભાઈ વિનુભાઈ પટેલ કોમ્પ્યુટર ઓપરેટરને મળતા હેતુલક્ષી વાતચીત કરી એકબીજાની મદદગારી કરી લાંચની રકમ સ્વીકારી બંને આક્ષેપિતો ₹7,000ની લાંચની રકમ સ્વીકારતા સ્થળ પર પકડાઈ જઈ ગુનો કર્યો હતો। એસીબીએ હાલ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત।